દેશના 7 રાજ્યોના 15 શહેરમાં આજે ભારે વરસાદનું એલર્ટ. મોન્સૂન ટ્રફ અને ચક્રવાતના જોડાણને કારણે વરસી શકે છે વરસાદ. દિલ્હી, એનસીઆર, દહેરાદૂન, નૈનીતાલ, ભુવનેશ્વર, ભોપાલમાં મુશળધાર વરસાદની સંભાવના. માત્ર 3 કલાકના વરસાદમાં હરિયાણાના યમુનાનગરમાં જળબંબાકાર. સ્થાનિક નદીઓ વહેતી થઈ બે કાંઠે. અચાનક જળસ્તર વધી જતા નદીના બંને કાંઠે ફસાયા અનેક લોકો. ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતા છતરપુરમાં કેન નદીનું રૌદ્ર સ્વરૂપ. રામપુર નજીકનો વૈકલ્પિક માર્ગ પર ફરી વળ્યા પાણી. અનેક ગામ સંપર્ક વિહોણા. લોકોને નદી નાળાથી દૂર રહેવા અપીલ. રાજ્યના જળાશયોમાં 66.25% જળ સંગ્રહ. 73% ડેમમાં માત્ર 25% જ પાણી. 206 માંથી ફક્ત 26 ડેમ 100% ભરાયેલા. વરસાદ નહીં થાય તો શિયાળાની શરૂઆતથી જ ડેમ થઈ જશે ખાલી. સરદાર સરોવર ડેમ પણ 15% ખાલી. રાજ્યમાં દુષ્કાળ જેવી સ્થિતિ વચ્ચે ખેડૂતો ચિંતાતુર. ખરીફ સિઝનનું વાવેતર 92%, પણ વરસાદ માત્ર 75% વરસ્યો. વરસાદની અછતથી હજારો હેક્ટરમાં ખરીફ પાક સુકાવા માંડ્યો. પાણી નહીં મળે તો ગણતરીના દિવસોમાં પાક બળી જવાની ભીતિ.